હું એવું સ્પષ્ટ માનું છું કે ઘરનું યોજના જો એમને ખરેખર કરવું હોય તો જ્યાં જ્યાં એમની સરકારો છે એ દિલ્હીમાં જાય, એ મહારાષ્ટ્રમાં જાય, રાજસ્થાનમાં જાય, એ ઓરિસ્સામાં જાય કે કાશ્મીરની અંદર જે એમની સરકાર ચાલે છે સહયોગથી જે કાશ્મીરમાં જાય કે આસામમાં જાય, દેશના કોઈ ખૂણાની અંદર જ્યાં કોંગ્રેસ સરકાર છે તો એક પણ રાજ્યની અંદર આ પ્રકારે ઘરની યોજના કોંગ્રેસે આપી નથી। આ યોજના માત્ર ને માત્ર ગુજરાતની મહિલાઓને છેતરવાનો પ્રયાસ છે। આ ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં 50 વર્ષમાં માત્ર 10 લાખ ઘરો બનાવ્યા હતા, ત્યારે આ 10 વર્ષની અંદર 12 લાખ ઘરો બનાવીને આ ગુજરાતના ગરીબ મહિલાઓને ઘર આપવાનું યશસ્વી કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। પણ આ પ્રકારે ઘૂમરે ઊભી કરીને એક કા તીન અને પેલા નિર્મલ બાબા કા દરબાર જે સરકાર ચલાવવાની વાત આ કોંગ્રેસ કરે છે, એમને જનતા ઓળખે છે, એમને આ દેશની મહિલાઓ ઓળખે છે અને આ ગુજરાતની નારી છે જેને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દેશભક્તને જન્મ આપ્યો છો અને એમના દ્વારા આ દેશમાં 563 રજવાડાઓને એક કરીને આ ભવ્ય ભારતના દર્શન દુનિયાને કરાવ્યા હતા, એવા રાષ્ટ્રભક્તોની જન્મદાત્રી એવી ગુજરાતની નારી છેતરાવાની નથી। આગામી ઇલેક્શનની અંદર એમને જવાબ આપવાનું કામ આ નારીઓ કરવાની છે।